તો હેલો ડિયર ટીચર્સ એન્ડ શિક્ષક મિત્રો, તો આપણે વાત કરી હતી કે ભાઈ જ્ઞાન સહાયક ભરતી આવી છે. તો જ્ઞાન સહાયક ભરતીમાં ઘણા બધા શિક્ષકોને ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, તો ઘણા બધા વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવા, ઘણા બધા શિક્ષકોને ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતા હોય. તો આજે આપણે પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોજો, એટલે આખું ફોર્મ છે એ કઈ રીતે ભરવાનું એ તમને ખબર પડી જશે. કઈ વેબસાઇટમાંથી ભરવાનું, કઈ જગ્યાએ ભરવાનું, શું ડોક્યુમેન્ટ જોશે, અને આ રીતે બધી જ વિગત છે એ તમને ખબર પડી જશે. તો આખું ફોર્મ છે ઓનલાઈન કઈ રીતે ભરવું તે જુઓ, અને રજીસ્ટ્રેશન માત્ર 5 જ મિનિટમાં તમારે થઈ જશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હેલો ડિયર ટીચર્સ, તો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને ચાલુ કરીએ ઓફિશિયલ વેબસાઇટ. ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણે HS જ્ઞાન સહાયક તમે સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે, એના ઉપર ક્લિક કરી અને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ચાલો, તો અહીંયા વાત કરીએ કે ભાઈ સૌથી પહેલા આપણે ઇન્ટરફેસ કેવું ખુલશે. તો જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અરજી માર્ગદર્શિકા આપણને આપેલી છે કે ભાઈ અરજી છે એ કઈ રીતે કરવાની, આખી માર્ગદર્શિકા આપેલી છે. આપણે મેન્યુઅલ ફોર્મ છે એ કઈ રીતના ભરવાનું. તો સૌપ્રથમ આપણે મેં કીધું પહેલી વેબસાઇટ ઉપર જાશો એટલે આ રીતે કઈક ઇન્ટરફેસ ખુલશે. આ રીતે ઇન્ટરફેસ દેખાશે. એમાં સૌથી પહેલા તમારે અહીંયા જ્ઞાન સહાયકના ઉચ્ચતર માધ્યમિક માટે અરજી કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, અથવા તો માધ્યમિકમાં તમારે લોગિન કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા ક્લિક કર્યા બાદ જો આપેલું છે, ક્લિક કર્યા બાદ જ્ઞાન સહાયક માટે અરજી કરતા હોય તો સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરવું પડે. એના માટે આપણે ચાલો આપણે થોડુંક રજીસ્ટ્રેશન કરીએ. તો સૌથી પહેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે બે માટે રજીસ્ટ્રેશન તો સરખું જ છે. ચાલો હવે વાત કરીએ. તો સૌથી પહેલા અહીંયા આપણે ક્લિક ટુ હિયર લોગિન રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ અહીંયા ક્લિક હિયર ઉપર ક્લિક કરવાનું છે, નવું રજીસ્ટ્રેશન કરવું હોય એટલા માટે. તો ક્લિક કર્યા બાદ અહીંયા આપણને દેખાય છે કે ભાઈ ટાટની છે એ એક્ઝામ કયા વર્ષમાં પાસ કરી છે, ટાટના આપણને સીટ નંબર શું છે, ડેટ ઓફ બર્થ શું છે, પછી ઈમેલ આઈડી આપણું, પછી મોબાઈલ નંબર છે, પાસવર્ડ છે અને કન્ફર્મ પાસવર્ડ આટલું નાખી અને કેપ્ચા અહીંયા કરવાનો હોય છે. કેપ્ચા કર્યા બાદ અહીંયા વેરીફાઈ લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કર્યો એટલે તમારે આવશે શું તો કે ભાઈ તમે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તમે લખેલો હશે એમાં તમને એક OTP આવશે, અને OTP લખી અને તમે રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ ફોર્મ તમને ન સમજાય તો અત્યારે સાથે સાથે વિડીયોની સાથે સાથે તમે ભરતા જજો, એટલે તમને મસ્ત રીતે સમજાઈ જશે. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો. વાત કરીએ આગળ. તો સૌથી પહેલા આ રીતે કઈક ઇન્ટરફેસ ખુલશે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ એમાં રજીસ્ટ્રેશન લિંકની નીચે આપેલ ક્લિક હિયર ટુ લોગિન રજીસ્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે અહીંયા આપેલું છે તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે વેબસાઇટમાં. તો ક્લિક કર્યા બાદ હવે તો એમાં લખેલું છે જ્ઞાન સહાયક માધ્યમિકમાં ઓનલાઈન કરવા માટે અહીંયાથી, અને જ્ઞાન સહાયકમાં ઉચ્ચતર માધ્યમિકમાં તમારે ફોર્મ ભરવું હોય તો અહીંયાથી આ રીતે રજીસ્ટર લિંકમાં ક્લિક કરી અને તમારે આખું વસ્તુ છે એ તમારે લોગિન થઈ જવાનું રહેશે તમારા પોર્ટલ ઉપર. તો અહીંયા આ રીતે લોગિન ઓપ્શન આવશે અને તમારે અહીંયા જો સીટ નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ તમારી નાખવાની રહેશે, પછી એક્ઝામ યર નાખવાનું રહેશે, પાસવર્ડ અને તમારે કેપ્ચા નાખી અને તમે અહીંયા લોગિન ઉપર ક્લિક કરી શકો છો. લોગિન ઉપર ક્લિક કર્યા બાદ શું આવશે તો કે ભાઈ આ રીતે આખું એક ઇન્ટરફેસ દેખાશે. એમાં ઉપર જ્ઞાન સહાયક માધ્યમિક અથવા તો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક લખેલું હશે, એપ્લિકેશન રેફરન્સ નંબર, પછી ટાટના સર્ટિફિકેટ નંબર લખેલા છે, પછી આપણે ટાટમાં માર્ક કેટલા આવ્યા છે એ, પછી કયા યરમાં પાસ કરેલું છે એ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, બધું આ રીતે એમાં લખવાનું રહેશે. તો અહીંયા આપણે એપ્લિકેશન ફોર્મ છે એના ઉપર આપણે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા લખેલું છે જો લાલ કલરની ફૂદડી આપેલી હોય એ વિગત છે એ આપણે ફરજિયાત ભરવાની રહેશે ને રહેશે. જો લાલ વિગત નહીં ભરો તો તમારે એપ્લિકેશન છે એ આગળ વધશે નહીં, એટલે લાલ ફૂદડી વાળી ફરજિયાત ભરવી પડશે. અહીંયા તમારે એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કર્યા બાદ તમારે ટાટ પરીક્ષામાં વિગત જોવા મળશે અને ઉમેદવાર માટે ફોટો અને સહીનો નમૂનો પણ જોવા મળશે. અહીંયા ફોટો અને અહીંયા સહીનો નમૂનો. તો આ રીતે તમારે આખું એક ઇન્ટરફેસ ખુલશે.
પછી વાત કરીએ તો અહીંયા ઉક્ત શાળામાં જે તમે ફરજ બજાવો છો, એટલે કે ભાઈ આપણને એવું લખેલું છે કે ભાઈ તમે આ શાળામાં છે એ ફરજ અત્યારે બજાવી રહ્યા છો કે નહીં, તો કે ભાઈ જ્ઞાન સહાયકની. જો જ્ઞાન સહાયકમાં તમે એકવાર હોય અને તમારે રિન્યુ કરવાનું હોય તો તમારે હા ઉપર ક્લિક કરવાનું રહેશે, અને જ્ઞાન સહાયકમાં એકવાર તમને પરીક્ષા તમે જે નોકરી ન કરી હોય તો તમારે ના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા હા અથવા તો ના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને ફૂલ એડ્રેસ આપણે આખું ટાઈપ કરવાનું રહેશે. પછી અહીંયા જે આપણે વેબ સ્ટેટ હોય તે ગુજરાત છે, પછી અહીંયા ડિસ્ટ્રિક્ટ વડોદરા, પછી અહીંયા વિલેજ વડોદરા અને પિનકોડ અહીંયા ક્લિક નાખવાનો, ટાઈપ કરવાનો રહેશે. પછી આપણે વાત કરીએ તો હવે ઉપરોક્ત શાળામાં અહીંયા લખેલું છે ફરજ બજાવો છો, તો ત્યાં તો આપણે ના ટીક કર્યું કારણ કે આપણે પહેલી વાર નોકરી મળે છે એટલા માટે. તો પછી અહીંયા લખવાનું કે ભાઈ જો બીજી કોઈ પણ સ્કૂલમાં ફરજ બજાવેલ છે અથવા તો ફરજ બજાવો છો તો તે માહિતી આપો. તો આપણે કોઈ પણ સ્કૂલમાં નોકરી કરતા હોય ટીચરની, તો અહીંયા લખવાનું પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શેમાં આપણે નોકરી કરતા હતા એ અહીંયા લખવાનું રહેશે, અને ડાયસ કોડ છે એ સ્કૂલનો નાખવાનો રહેશે, અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો અહીં લખેલું છે. પછી આગળ વાત કરીએ તો કે ભાઈ સર્ચ ઉપર ક્લિક કરીએ, ડાયસ કોડ નાખીએ એટલે આ રીતે આખી બધી સ્કૂલની આખી વિગત છે એ આવી જશે કે ભાઈ આ છે એ ગાયત્રી વિદ્યાલયનો ડાયસ કોડ નાખેલો છે અને એ કઈ જગ્યાએ આવેલી છે, અને ડિસ્ટ્રિક્ટ કયું છે, એનું સ્ટેટ કયું છે, બધું એમાં સબ્જેક્ટ કયો છે, ગુજરાતી અને મીડિયમ છે ગુજરાતી. તો આ રીતે જો ઉમેદવારને ફાળવેલી શાળાની વિગતમાં કોઈ પણ ફેરફાર ના હોય, કોઈ પણ ફેરફાર હોય તો ના ઉપર ક્લિક કરવાનું રહેશે, અને હોય તો એમને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ક્વોલિફિકેશનમાં યસ ઉપર ક્લિક કરવાનું રહેશે, અને ક્વોલિફિકેશન જો આપણી બીએ હોય તો બીએ, પછી બીકોમ હોય તો બીકોમ, બીએસસી હોય તો બીએસસી. સબ્જેક્ટ ગુજરાતી, પછી આપણી સ્ટેટ કયું છે તો ગુજરાત, પછી આમાં યુનિવર્સિટી કઈ યુનિવર્સિટીમાંથી તમે તમારી બેચલર ડિગ્રી કરેલી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોય તો ઈ, ગુજરાત યુનિવર્સિટીમાં તો હોય તો ઈ, પછી બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી હોય તો ઈ. તો આમાં બધી જ વસ્તુ આપણે જોવા મળશે અને તમારે ટાઈપ કરવાનું રહેશે. પછી આગળ વાત કરીએ તો કે ભાઈ એકેડેમિક ગ્રેજ્યુએશનના મેળવેલા ગુણ છે એ દાખલ કરવા માટે તમારે અહીંયા મેન્યુઅલ વાંચો, એટલે જો અહીંયા ક્લિક છે અહીંયા મેન્યુઅલ તમારે વાંચી લેવાનું કે ભાઈ એમાં શું એમાં જોશે એટલા માટે. તો આ રીતે આપણે આખું એકેડેમિક આપણી જેટલી આપણે ભણતરનું ડિટેલ હોય ભણતરની ડિટેલ આખી અહીંયા નાખવાની રહેશે. પછી અહીંયા જો બેચલર ડિગ્રીનું નાખ્યું, પછી નીચે આવશે માસ્ટર ડિગ્રીનું, એટલે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશનની આપણી પાસે ડિગ્રી હોય તો અહીંયા જો અહીંયા બીએ કરેલું છે એટલે એને એમએ નાખેલું છે, આપણે બીકોમ કર્યું હોય તો એમકોમ નાખવાનું, બીએસસી કર્યું હોય તો એમએસસી નાખવાનું. પછી ગુજરાતી લે, પછી આ તો ઉપર સેમ ટુ સેમ હતું એમ જ બધું. જો આમાં એવું હોય કે ભાઈ યુનિવર્સિટી આપણે ચેન્જ થઈ ગઈ હોય તો આમાં યુનિવર્સિટી પણ ચેન્જ કરી શકાય. પેલી જો અહીંયા એને એમ લખ્યું છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, બરાબર, બેચલર ડિગ્રી એમાં કરી હોય, અને માસ્ટર ડિગ્રી તમે ભલે ને ગમે તે બીજી યુનિવર્સિટીમાં કરેલી હોય, ગુજરાત યુનિવર્સિટીમાં કરેલી હોય તો ટી કરવાનું. તો આ રીતે અહીંયા તમારે કેટલા માર્ક ટોટલ હતા અને કેટલા તમારે એમાંથી આવેલા છે એટલા, અને અહીંયા તમારે પર્સન્ટેજ છે એ ઓટોમેટિક નક્કી થઈ જશે. પછી વાત કરીએ તો આપણે સૌથી પહેલા વ્યવસાયિક ડિટેલ નાખવાની હોય છે. તો અહીંયા ક્વોલિફિકેશન લખેલી છે બીએડ આપણે કમ્પલસરી આમાં ફરજિયાત જોઈ કારણ કે આપણે ટીચરની નોકરી છે એટલા માટે. પછી મેથડ તમારી સિલેક્ટ કરવાની. જો પહેલી મેથડ છે એ ગુજરાતી છે અને બીજી મેથડ છે એ સોશિયલ સાયન્સ છે. પહેલી ગુજરાતી અને બીજી સમાજ છે. પછી યુનિવર્સિટી છે તો જો આમાં જો એને બીએડ છે એ ગુજરાત યુનિવર્સિટીમાંથી કરેલું છે તો અહીંયા યુનિવર્સિટી ફરી ગઈ, મેં હમણાં ઉદાહરણ દીધું એ રીતે. પછી ક્યાં આવેલી છે તો કે ભાઈ ગુજરાતમાં. પછી અહીંયા કોલેજનું નામ લખવાનું હોય કે ભાઈ કઈ છે, એસડી પટેલ સ્કૂલ, પટેલ બીએડ કોલેજ છે, બરાબર. તો આ રીતે, અને પાસિંગ યર આમાં આપેલું છે 2016 માં છે અને બીએડ પાસ કરેલું છે અને પહેલી ટ્રાય પાસ કરેલું છે તો એ અહીંયા લખવાનું હોય. તો આ રીતે એમાં પ્રોફેશનલ ગ્રેજ્યુએશનમાં તમે મેળવેલા ગુણ દાખલ કરવા માટે અહીંયા તમે મેન્યુઅલ વાંચો, એટલે તમારે જો આરસીટી અથવા તો આરસીઆઈ હોય તો તમારે અહીંયા યસ અથવા તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે, અને આ રીતે આખી બધી ડિટેલ ભરી અને કેટલા બીએડમાં તમારે કેટલા ઓલા હતા, ટોટલ કેટલા માર્ક હતા અને આવ્યા કેટલા અને પર્સન્ટેજ કેટલા થયા, તો આ બધી જ વસ્તુ તમને અહીંયા ખબર પડશે અને અહીંયા તમારે નાખવી પડશે. તો વ્યવસાયિક લાયકાતોની વિગત નાખ્યા બાદ અહીંયા સેવ અને નેક્સ્ટ બટન ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો
તમે સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવેલું આવશે, લખેલું આવશે કે ભાઈ ઓકે એપ્લિકેશન સેવ્ડ સક્સેસફુલી, એટલે તમારી એપ્લિકેશન છે અહીંયા સેવ થઈ ગઈ છે, એટલે ઓકે ઉપર તમારે ક્લિક કરી અને તમારે આગળની પ્રક્રિયા કરવાની રહેશે. ત્યારબાદ આપણે આવે છે બધા જ ડોક્યુમેન્ટ છે એ આપણે અપલોડ કરવાના હોય. કયા કયા ડોક્યુમેન્ટ છે તો કે ભાઈ સૌથી પહેલા તો જ્ઞાન સહાયક તરીકે જો આપણે કામગીરી બજાવી હોય અને એ અંગેનું પ્રમાણપત્ર હોય તો અહીંયા આપણે અપલોડ કરવાનું છે. પણ અહીંયા આપણે શું સિલેક્ટ કર્યું હતું કે ભાઈ મારે નવી નોકરી છે, એકવાર આગળ જ્ઞાન સહાયકનું છે એ આપણે નોકરી મળી નથી, એટલા માટે અહીંયા આપણે અપલોડ નહીં કરીએ. પછી સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ હોય તો એ અહીંયા અપલોડ કરવાનું છે. પછી HSC માર્કશીટ એટલે ધોરણ 12 ની માર્કશીટ, પછી જે એકેડેમિક ગ્રેજ્યુએશન યરની માર્કશીટ, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન યરની માર્કશીટ, પછી જે આપણે બીએડ કરેલું છે એની માર્કશીટ, પછી પોસ્ટ એટલે કે ભાઈ એમએડ કરેલું હોય તો એની માર્કશીટ, તો એમએડ તો આપણે કરેલું નથી. પછી ટાટમાં છે આપણે ટાટની પરીક્ષા પાસ કરેલી હોય અને ટાટનું રિઝલ્ટ આવેલું હોય તો એ રિઝલ્ટની આપણે અહીંયા આપણે સબમિટ કરવાનું થશે, અપલોડ કરવાનું થશે ફોટો. પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે અને આ રીતે જ્ઞાન સહાયક તરીકે જોડવાનું અને કિસ્સામાં જ્ઞાન સહાયક તરીકે સંતોષ કરવાનું પ્રમાણપત્ર અંગે અપલોડ કરવાનું રહેશે. અને અહીંયા જો આખે આખું ટીક માર્ક એક ચેક માર્ક આપેલું છે એના ઉપર ટીક કરી અને અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ કન્ફર્મ ઉપર ટીક શું કામ કરવાનું છે કે ભાઈ તમે છે આ બધી માહિતી છે એ તમે એગ્રી થાવ છો અને પછી તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આ રીતે ડેશબોર્ડ દેખાશે, તો ડેશબોર્ડ ઉપર તમારે શું કરવાનું થશે, ક્લિક કરવાનું થશે. અરજી કન્ફર્મ કર્યા બાદ અરજી પત્રક ઓપન થશે અને જેમાં ઉપરની બાજુ છે એ આ વિકલ્પો પૈકી ડેશબોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. ડેશબોર્ડ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આપણને આ રીતે આપણે આખી એપ્લિકેશન દેખાશે. તો અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ઉપર આપણે સિલેક્ટ કરી પ્રિન્ટ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરી એટલે આપણી એપ્લિકેશન છે એ આખી પ્રિન્ટ થઈ જાય. અથવા તો આપણી પાસે પ્રિન્ટર ન હોય તો સેવ એઝ અ PDF તરીકે તમે રાખી શકો છો. પછી બાર ઝેરોક્સ થી આપણે પ્રિન્ટ કરાવી શકાય. બરાબર. તો આ રીતે આખું એપ્લિકેશન ફોર્મ હતું કે ભાઈ ટાટની પરીક્ષા છે, ટાટની આપણે જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરવું હોય તો કઈ રીતે આપણે ફોર્મ ભરવું, કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું, ટેટ હોય તો કઈ રીતે, ટાટ હોય તો કઈ રીતે, ટાટ 1 હોય તો કઈ રીતે, ટાટ 2 હોય તો કઈ રીતે. તો આમાંથી તમને ઘણી બધી ખબર પડી હશે અને ઓનલાઈન ફોર્મ ભરતા પણ આવડી ગયું હશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોઈ પણ હજી શિક્ષક મિત્રોને કે ભાઈ ટાટનું ફોર્મ ભરતા ન આવડતું હોય તો આ વિડીયો એને શેર કરી દેજો એટલે ઈ પણ એને જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરી શકે. બાકી આપણે મળીએ કંઈક આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.